હલો એવરીવન, સાબુદાણાની ખીચડી જ્યારે પણ બનાવવાનું વિચારીએ છીએ ત્યારે સૌથી મોટી પરેશાની એ થતી હોય છે કે સાબુદાણા ચોંટી જાય છે અને જે ખીચડી છે એકદમ સ્ટીકી બને છે અને એનો જે દાણો છે એ ખીલેલો નથી થતો. તો આજના વિડીયોમાં હું એ જ બતાવીશ કે સાબુદાણાને કેવી રીતે પલાળવા કે જેથી એ મોતીઓ જેવા ખીલેલા રહે, સાથે સાથે ખીચડી પણ કેવી રીતે બનાવીએ કે એનો ટેસ્ટ વધારે આવે, એનો કલર, ટેક્સચર, કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવે. તો તમે પણ આ પવિત્ર શ્રાવણ મહિનામાં સાબુદાણાની ખીચડી બનાવી શકો છો. તો ચલો શરૂ કરીએ. મોતીઓ જેવી ખીલી ખીલી બહુ જ ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 2 કપ સાબુદાણા લીધા છે. ખીચડી બનાવવા માટે તમારે અહીંયા મીડિયમ સાઇઝના સાબુદાણા જોશે. આ રેસીપીથી તમે 4 થી 5 લોકો માટે ખીચડી રેડી કરી શકો છો. સાબુદાણાને 2 થી 3 વાર સારી રીતે પાણીથી વોશ કરી લેવાના છે, જ્યાં સુધીને એના ઉપરનું જે વ્હાઇટ પાણી છે એ ક્લિયર ન થાય. વોશ કર્યા બાદ પૂરું પાણી ડ્રેન કરી લેવાનું છે અને જે બાઉલથી આપણે સાબુદાણા લીધા હતા એ જ બાઉલના માપથી 1 બાઉલ પાણી નાખશું. તો આટલા સુધી ઉપર પાણી રહેવું જોઈએ. હવે એને કવર કરીને 2 કલાક માટે સાઈડમાં કરી દઈશું. 2 કલાકમાં સાબુદાણા સારી રીતે પલળી જાય છે. 2 કલાક પછી તમે જોઈ શકો છો કે પાણી બિલકુલ પણ નથી રહ્યું અને સાબુદાણા પણ સોફ્ટ થઈ ગયા છે. 1 કલાક પછી તમે એને ઉપરથી નીચે જરૂરથી કરશો જેથી દરેક જગ્યાએથી પરફેક્ટલી પલળી જાય. હવે સાબુદાણા ખીચડી બનાવવા માટે 1 બાઉલ મગફળી લેશું. બાઉલ સેમ જ રાખશું. મેં કાચી મગફળી લીધી છે. એની જગ્યાએ તમે સોલ્ટેડ અથવા રોસ્ટેડ જે રેડીમેડ મગફળી આવે છે એનો પણ યુઝ કરી શકો છો. મગફળીને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરવાની છે. મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરશું. તમે જોઈ શકો છો કે સ્કિન રિમૂવ થઈ ગઈ છે પણ હલકા સ્પોટ હજુ આવ્યા નથી. તો 1 થી 2 મિનિટ માટે કન્ટિન્યુઅસ ચલાવતા રહીને રોસ્ટ કરી લેશું. તો આ જુઓ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ચૂકી છે. તો હવે એને એક પ્લેટમાં નીકાળીને ઠંડી થવા દેશું. જ્યાં સુધી ઠંડી થઈ રહી છે ત્યાં સુધી આ જ કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 2 નાના બટેટા લીધા છે. 2 બાઉલ સાબુદાણા લીધા હતા તો 2 બટેટાનું માપ પરફેક્ટ છે. જો તમને વધારે પસંદ હોય તો તમે 3 પણ એડ કરી શકો છો. તો આ રીતે બટેટાને તેલમાં એડ કરીને જ્યાં સુધી એ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. જેવી રીતે બટેટાનું સૂકું શાક બનાવીએ છીએ એવી જ રીતે બટેટાને ફ્રાય કરી લેશું. ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું. થોડુંક એમાં મીઠું એડ કરશું. અત્યારે હું બટેટાના માપનું જ અડધી નાની ચમચી મીઠું એડ કરી રહી છું. મિક્સ કરી લેશું સારી રીતે. 1 થી 2 મિનિટ માટે કવર કર્યા વગર ફ્રાય કરશું અને કવર કરીને 2 થી 3 મિનિટ માટે થવા દેશું જેથી બટેટા સોફ્ટ થઈ જાય. જ્યાં સુધી બટેટા કૂક થઈ રહ્યા છે ત્યાં સુધી મગફળીની સ્કિનને રિમૂવ કરી લીધી છે. મિક્સીમાં પલ્સ મોડ પર ચલાવીને એને કોર્સલી ગ્રાઇન્ડ કરી લેશું. 3 મિનિટની અંદર બટેટા સારી રીતે કૂક થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં નીકાળી લેશું અને આ જે બટેટા છે એ બિલકુલ તેલને એબ્ઝોર્બ નહીં કરે. જેટલું તેલ આપણે નાખ્યું હતું એટલું જ રહેશે. હવે એ જ કઢાઈમાં 1 ચમચી જીરું નાખશું. જીરું ખીલે એટલે એમાં 2 લીલા મરચાંને ઝીણા સમારીને એડ કરશું. એની સાથે 3 થી 4 કઢી પત્તાને પણ એડ કરશું. સ્લો ફ્લેમ પર થોડીક સેકન્ડો માટે એને સોટે કરશું. જો તમે નોનસ્ટિક કઢાઈ યુઝ નથી કરી રહ્યા તો તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું. ગેસની ફ્લેમને સ્લો રાખશું અને જે મગફળીનો કોર્સલી પાવડર કર્યો હતો એ પણ એડ કરી લેશું. આ મગફળીના પાવડરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે સોટે કરશું. અહીંયા આપણા સાબુદાણા એકદમ અલગ અલગ અને ખીલેલા રહે એના માટે મગફળીના પાવડરને પહેલાં જ એડ કરવાનો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો. એને ચલાવતા જઈને હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી કૂક કરશું. હવે અહીંયા 2 ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. મેં 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીને લીધી છે. એને પણ મિક્સ કરી લેશું સારી રીતે અને કૂક કરશું. બિલકુલ પણ પાણીનો પોર્શન ન રહેવો જોઈએ. હવે એકદમ સારી રીતે સોટે થઈ ગયું છે અને તેલ પણ રિલીઝ થઈ ગયું છે. તો પલાળીને રાખેલા સાબુદાણા એડ કરશું. આ રીતે સાબુદાણા પલાળશું તો એક દાણો છે એ તમે ખીચડી કોઈ પણ મેથડથી બનાવશો પણ છૂટી જ રહેશે. મિક્સ કરી લેશું સારી રીતે. અત્યારે તમે સાબુદાણાનો કલર જોશો તો એકદમ વ્હાઇટ છે. હલકો ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. કવર કરી અને 8 થી 10 મિનિટ માટે પકવવા દેશું. વચ્ચે વચ્ચે 1 થી 2 વાર ચલાવતા રહેશું. તો આ જુઓ એકદમ ટ્રાન્સપરન્ટ ફોર્મમાં આવી ગયા છે. તો હવે એમાં એડ કરશું બટેટા જે આપણે પહેલેથી જ કૂક કરીને રાખ્યા હતા. મિક્સ કરી લેશું સારી રીતે અને સાબુદાણા પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે બાકી રહેલા મસાલા પણ એડ કરી લેશું. અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર એડ કરશું. 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખશું. અડધી નાની ચમચી મીઠું એડ કરશું અને 1 ચમચી લગભગ ખાંડ એડ કરશું. આ બધા જ મસાલા આપણે લાસ્ટમાં જ એડ કરવાના છે. ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે.
તો તમે જોઈ શકો છો કે સાબુદાણાનો એક પણ દાણો ચોટી નથી રહ્યો. ટોટલ આપણે 10 મિનિટ સુધી સાબુદાણાને પકવ્યા છે. હવે ગેસની ફ્લેમને બંધ કરીને જ એમાં લીંબુનો જ્યુસ એડ કરશું અને સાથે જ કોથમીરની પત્તી પણ એડ કરશું. લીંબુનો જ્યુસ તમે જેટલી ખાંડ નાખી હોય એના હિસાબથી કે પછી તમને જેટલી ખટાશ પસંદ હોય એના એકોર્ડિંગ એડ કરી લો. તો તમે જોઈ શકો છો કે સાબુદાણાનો કલર લગભગ ચેન્જ થઈ ગયો છે. અને લાસ્ટમાં હું અહીંયા લાલ મરચુંનું પાવડર પણ એડ કરી રહી છું. જો તમારે ત્યાં ફાસ્ટમાં આ ન ચાલતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું. તો આ જુઓ એકદમ માર્કેટ જેવી ઠેલાવાળા જેવી વેચે છે એવી સાબુદાણાની ખીચડી રેડી થઈ છે. 100% પરફેક્ટ છે, બિલકુલ પણ સ્ટીકી નથી અને એકદમ ખીલી ખીલી. આ મેથડથી તમે જરૂરથી બનાવશો તો તમારી ખીચડી પણ એકદમ ખીલેલી જ બનશે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી મળીશ ફરી નવી એક રેસીપીની સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ કીપ વોચિંગ.